નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, અષાઢ સુદ એકમ, ગુરુવાર, તારીખ 26/6/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 5:58 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બુદ્ધિનો ઉપયોગ જ્ઞાનની સાથે જોડીને કરીએ તો વધુ સારા પરિણામ જીવનમાં મળી શકે છે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજના જન્મેલા બાળકો બુદ્ધિની બાબતમાં ખૂબ જ આગળ પડતા જીવનમાં સાબિત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, જે ઘરોમાં વડીલોની સલાહ મનાતી નથી ત્યાં સમય જતાં વકીલોની સલાહ લેવી પડે છે. તો આ બાબત જીવનમાં ચોક્કસ ધ્યાન રાખજો. વડીલોની સલાહ માનશો તો વકીલની સલાહ લેવા નહીં જવું પડે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણી વખત છાતીમાં ખૂબ જ કફ જામી જાય તો એવા સમયે શું કરવું જોઈએ? એવા સમયે છે ને 1-2 ચમચી સરસવના તેલમાં થોડો ગોળ નાખીને ગરમ કરીને એને પીવું જોઈએ. તો આનાથી છાતીમાં જામેલો ગમે તેવો કફ છૂટો થઈને નીકળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો ઉપાય, તમારે તમારું ભવિષ્ય બનાવવું છે તો તમારે આજે સારા કર્મોમાં શ્રદ્ધા રાખવી પડે. જો કર્મમાંની શ્રદ્ધા બેસતી હોય ને તો જ આપણે આપણા જીવનને ભવિષ્યને સારું બનાવી શકીએ છીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે નોકરીમાં મન મોટું રાખવાનું છે, સમર્પણની ભાવના રાખવાની છે. આજે કદાચ કોઈ નાના મોટા કામોમાં અડચણ આવે તો જતું કરવાની ભાવના સાથે આગળ વધશો તો ઝડપથી તમારા આજના કામ ઉકેલી શકાય. આજે વિચારોને સકારાત્મક રાખીને ચાલશો તો ઘણા સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે આવકની બાબતમાં દિવસ સારો સાબિત થાય. આજે આવકમાં સુધારો થતો દેખાય છે. ધીમી પ્રગતિ પણ નક્કર પ્રગતિ આજે તમને મળી શકે છે અને નક્કર પ્રગતિ તરફ તમે આજે ધીમા પગલે આગળ વધશો તો મોટી અને સારી સફળતા દિવસના અંતે મેળવી શકાશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. પણ મિત્રો, આજનો જે ધન ખર્ચ છે ને તે વ્યવસાયિક કાર્યોમાં વપરાય એવી સંભાવનાઓ છે. તો વ્યવસાયિક કાર્યમાં વપરાયેલા પૈસા એક દિવસ એનું વળતર પાછું અપાવી જ જાય છે. તો આજના ખર્ચા પર બહુ મન બગાડતા નહીં, પણ એ નક્કી રાખજો કે ભાઈ મારા પૈસા યોગ્ય જગ્યાએ લાગ્યા છે ને તો ચોક્કસ તમને એનું વળતર આવનારા સમયમાં મળે. આજે મિથુન રાશિવાળાને સામાજિક માન સન્માન વધતું દેખાશે. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. કર્ક રાશિવાળાએ આજે પોતાના અધૂરા કાર્યને પૂરા કરવાની કોશિશ કરવી જોઈએ, એની પર ધ્યાન આપવું જોઈએ. અને મિત્રો, આજે બચત જાળવવાનો પ્રયાસ જરૂરથી કરજો. આજે ઉતાવળમાં લીધેલો નિર્ણય આર્થિક બાબતમાં નુકસાન કરાવી શકે છે. તો આજે ધીરજ રાખીને આગળ વધવાનો દિવસ છે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે ખૂબ જ સમજી વિચારીને સમય પસાર કરવાનો છે અને આજે કોઈની પણ સાથે વાદ વિવાદમાં ઉતરવાનું નથી. કોઈની સાથે ગેરસમજ ન થાય એની કાળજી આજે ચોક્કસ રાખીને ચાલજો. આજે બપોર પછીના સમયમાં વેપાર અંગે તમે નવું રોકાણ કરી શકો છો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે આકસ્મિક લાભ નકારી નથી શકાતો. આજે કોઈક એવી યોજના તમે બનાવો જેને તમે અમલમાં મૂકો અને આ યોજના તમને આકસ્મિક આર્થિક લાભ અપાવી જાય. આજે પરિવારની એકતા જાળવવામાં પણ આપણે સફળ થતા દેખાઈએ છીએ. આજનો શુભ રંગ ગુલાબી.
આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. આજે કોઈ નવી તક સામે આવે, નવી તક ઝડપવામાં તમે સફળ પણ થાવ. અને મિત્રો, આજની ઝડપેલી તક આપણા આર્થિક પાસામાં ખૂબ જ સારો સુધારો લાવી આપે અને આપણી આર્થિક બાબતો આજે બે પાંદડે થતી દેખાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. સવારથી જ આજે સફળતા તમારી સાથે રહેતી દેખાય છે. આજે મિત્રો, ઘણા બધા દિવસથી જે કામો અટકેલા પડેલા છે એની પર ધ્યાન આપજો. એ કામો આજે તમે આગળ વધારશો તો એને પૂરા કરીને એનાથી સારો લાભ તમે મેળવી શકશો. વૃશ્ચિક રાશિવાળાએ આજે નકામી વાતોને ધ્યાન બહાર રાખવાની જરૂરિયાત છે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે હરીફાઈથી બચવાનું છે. આજે તમારે તમારા અંગત કાર્યો પર ધ્યાન આપવાનું છે. આજે જો કોઈની સાથે હરીફાઈ કરવા ગયા તો અંગત કાર્યોને તમે ગુમાવી બેસશો, એમાં તમારી નિષ્ફળતા સાબિત થઈ જાય. તો આજે ચોક્કસપણે હરીફાઈથી દૂર રહીને પોતાના અંગત કામોમાં ધ્યાન આપશો તો ચોક્કસ તમને આજે દિવસના અંતે ખૂબ સારી અને મોટી સફળતા પ્રાપ્ત થાય. પણ મિત્રો, આજે કાર્યક્ષેત્રમાં ઉતાવળીઓ નિર્ણય લેવાનો નથી. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે કોઈક નવો માણસ તમારા માટે કંઈક સારા સમાચાર લઈને આવે, કોઈ નવી કામની પદ્ધતિ તમને શીખવી જાય અને આ કામની નવી પદ્ધતિ તમને જીવનમાં ખૂબ ઉપયોગી સાબિત થાય. અને દિવસના અંતે આપણને એવું લાગે કે આજે કોઈ દેવદૂત આપણા માટે કંઈક સારું લઈને આવ્યા છે. આજે મિત્રો, ભાવનાત્મક થઈને કોઈ પણ નિર્ણયમાં આગળ વધવું નહીં. આજનો શુભ રંગ ક્રીમ. કુંભ રાશિવાળા માટે આજે નોકરીમાં, વેપારમાં નાના મોટા ફેરફાર આવી શકે છે. આજના આ ફેરફારો આપણા માટે મહત્ત્વના સાબિત થાય અને આજે આપણે આપણા કામને સદ્ધરતાથી આગળ વધારી શકીએ. કુંભ રાશિવાળા માટે અણધાર્યો અચાનક લાભ મળવાની શક્યતાઓ નકારી નથી શકાતી. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થતો દેખાય છે. પ્રવાસમાં સાવધાની રાખીને ચાલવું જરૂરી છે. આજે કોઈ નિર્ણય લેવાનો હોય, કોઈને વાયદો કરવાનો હોય તો સાવચેતી રાખીને આગળ ચાલજો, નહીં તો આપણે ખોટા પડીએ. આજે દાંપત્ય જીવનમાં મધુર ફળ ચાખી શકાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.